કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી હવે પહેલા જેવા નથી રહ્યા ચૂંટણી બાદ, જ્યારે એમને સાથે એ પણ કહ્યું કે ભારતના બંધારણની વિશેષતાઓ ગણાવી અને સાથે કહ્યું છે કે નરેન્દ્ર મોદીને ભારતની જનતાએ પાઠ પડાવ્યો છે કે તે ભારતીય બંધારણને સ્પર્શ નહીં કરી શકે અને ભાજપની હાર શું કામ થઈ યુપીમાં તેના કારણો પણ ગણાવ્યા છે। જ્યારે તે પહેલી વખત કેરળમાં ચૂંટણી બાદ એક સભાને સંબોધન દઈ રહ્યા હતા ત્યારે। નમસ્કાર, ટકાટક મીડિયા સાથે હું હેમાંગી બા। ચૂંટણી બાદ પ્રથમ વખત રાહુલ ગાંધી કેરળ જતા હતા ત્યારે તેમને સભામાં સંબોધન કરતા કહ્યું કે પીએમ મોદી હવે પહેલાની જેમ નથી રહ્યા। ચૂંટણી બાદ જ્યારે તેમના નેતાઓ ચૂંટણી પહેલા દાવો કરી રહ્યા હતા બંધારણ બદલાવવાની, ત્યારે ચૂંટણી પછી નરેન્દ્ર મોદી એની ચાપલૂસી કરે છે તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ ભારતની જનતાએ તેમને પાઠ ભણાવી દીધો છે કે તે ભારતના બંધારણને સ્પર્શ નહીં કરી શકે અને સાથે જ ભારતના બંધારણને લઈને તેમને કહ્યું છે કે ભારતનું બંધારણ એકબીજા પ્રત્યે આદર પ્રતીક છે, આદરનું પ્રતીક છે ભારતનું બંધારણ। ત્યારે આપણી સાંસ્કૃતિક, ઐતિહાસિક અને પરંપરાની રક્ષણ કરવાનું છે ભારતીય બંધારણ। ત્યારે ભાજપના નેતાઓ, ભાજપના કેન્દ્રો છેલ્લા 10 વર્ષ થયા એક સમુદાયને બીજા સમુદાય વચ્ચે લડત કેવી રીતે થાય, મુદ્દાઓ કેવી રીતે બનાવાય તેની તૈયારીઓ કરી રહ્યા છે, બંધારણને તોડવાની તૈયારી કરી રહ્યા છે, બંધારણ પર સવાલો ઉઠાવી રહ્યા છે છેલ્લા 10 વર્ષ થયા। આવું રાહુલ ગાંધીએ તેમની પહેલી સભાને સંબોધન કરતા આરોપ લગાડ્યો છે પીએમ મોદી અને ભાજપ પર। રાહુલ ગાંધી પોતાની સભાને સંબોધન કરતા એ પણ દાવો કરે છે કે અયોધ્યા અને યુપીમાં ભાજપને ઓછી બેઠકો મળી છે, ત્યાં તેમને હાર મળી છે, તેનું કારણ છે કે તે ભારતના વિચાર પર હુમલો કરે છે। જ્યારે નરેન્દ્ર મોદી પોતે જ વારાણસીના મત વિસ્તારમાં ગયા હતા ત્યાંથી પણ તેમને બહુ ઓછી બેઠકો મળી છે। ભાજપની જે પ્રતિક્રિયા હતી બહુમતી સાથે જીતવાની તે નિષ્ફળ થઈ ગઈ છે। જ્યારે રાહુલ ગાંધીએ એ પણ કહ્યું છે કે ભાજપની આગેવાનની સરકાર ભારતને એક નથી કરી શકતી। રાહુલ ગાંધીએ આટલા આક્ષેપો લગાડ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી આની પ્રતિક્રિયા આગામી સમયમાં કરશે કે નહીં તે જોવાનું છે। આવી જ ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયા સાથે। નમસ્કાર।